એફઆરસી સ્ટેટ બની, આને કહેવાય ફીઝ રિવિઝન કમિટી. ફીઝ રિવિઝન કમિટી, આને ગુજરાતીમાં કહીશું ફી સુધારણા સમિતિ. આ ગાંધીનગર ખાતે આવી છે, એક જ છે બરાબર એસટીટીઆઈમાં. ગાંધીનગર એસટીટીઆઈ વાળું જે બિલ્ડિંગ છે આપણું જીસીઆરટી ની અંદર, એમાં ફી સુધારણા સમિતિ. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફ્રોમ યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ. બરાબર, આ સ્વયંનું પૂરું નામ છે. આપણે સ્વયં પ્રોગ્રામ અગાઉ જોયો હતો. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. આ સ્વયંનું પૂરું નામ છે. આવા જે નવા નામ છે એને ખાસ તમારે યાદ રાખવાના છે. નવા નામને ખાસ યાદ રાખવાના. આઈએસ આપણે શરૂ કરવાની છે, ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસીસ. ભારતીય શિક્ષણ સેવા. ભારતીય શિક્ષણ સેવા આ શરૂ કરવાની વાત કરી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, કે જે રીતે આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, એ રીતે આઈએસ એ રાખો. ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ ભારત લેવલે ભરતી કરો. જીએસ ગુજરાત એજ્યુકેશન સર્વિસ, તમે જેના માટે અત્યારે મથો છો બરાબર, ગુજરાત એજ્યુકેશન સર્વિસ માટે તમે અત્યારે પ્રયત્નશીલ છો. ગુજરાત એજ્યુકેશન સર્વિસ, ગુજરાત શિક્ષણ સેવા, આ ભારત શિક્ષણ સેવા. તો એ એક ભારત શિક્ષણ સેવા શરૂ કરવાની વાત છે. આપણે અત્યારે જીએસ ક્લાસ 1 એ જીએસ કહેવાય, ક્લાસ 2 જીએસ કહેવાય. જીએસ ક્લાસ 1, જીએસ ક્લાસ 2, પણ ડાયરેક્ટ આઈએસ આવે તો એ વધારે સારું કામ કરે. બરાબર, ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસનો અધિકારી ચૂંટાય એટલે કે પસંદ થાય, એની પરીક્ષા થાય તો સારું. એનઆઈઓએસ, એનઆઈઓએસ ને કહેશું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. એનઆઈઓએસ કઈ સાલમાં શરૂ થયું, ક્યારે શરૂ થયું? એનઆઈઓએસ મને કોમેન્ટ કરજો ક્યારે શરૂ થયું. એનઆઈઓએસ ક્યારે શરૂ થયું કોમેન્ટ કરો. એનઆઈઓએસ ક્યારે શરૂ થયું કોમેન્ટ કરો. હા, ત્યાર પછી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. બરાબર, આપણને બધાને ખબર છે ઇગ્નો, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. ઇગ્નો, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, આ ક્યારે શરૂ થઈ? ઇગ્નો ક્યારે શરૂ થઈ? એનઆઈઓએસ. એનઆઈઓએસ શરૂ થયું 1989માં. સરસ સરસ, સાચું છે અલ્પેશભાઈ, પ્રકાશભાઈ. તો ઇગ્નો ક્યારે શરૂ થઈ? 1985માં. ઇગ્નો 85માં શરૂ થઈ, એનઆઈઓએસ 89માં શરૂ થયું. યાદ રાખજો. સ્કોપ હમણાં જ આવ્યું હતું આપણે, સોસાયટી ફોર ક્રિએશન ઓફ opportunity through proficiency in English. Society for Creation of Opportunity through Proficiency in English. NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. NCF ને શું કહે છે? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, રાષ્ટ્રીય પાઠ્યક્રમ રૂપરેખા. NCF બરાબર, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. પછી NKC નું પૂરું નામ શું છે?
સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. બરાબર, હા, વેરી ગુડ પ્રિયંકાબેન. હવે એનકેસી નું પૂરું નામ આપો. હાલો, એનકેસી, આ થોડું અઘરું છે. એનકેસી નું પૂરું નામ કોમેન્ટ કરો તો કોઈ એનકેસી, બીજા બધા તો આવડે એવા છે. એનકેસી, એનકેસી નું પૂરું નામ કોમેન્ટ કરો. એનકેસી. એ તો એનસીએફ તો થઈ ગયું, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. છેલ્લું આનું કરવાનું છે કોમેન્ટ, પછી આપણે આગળ વધીએ. આને કહીએ છીએ એનકેસી ને નેશનલ નોલેજ કમિશન. સર્ટિફિકેટ નહીં, નેશનલ નોલેજ કમિશન. 2005માં રચાણું હતું નેશનલ નોલેજ કમિશન. કોની આગેવાનીમાં રચાણું હતું? સામ પિત્રોડા, આપણા હળવદના ટીકરના, ગુજરાતનું ગૌરવ, એમની આગેવાનીમાં નેશનલ નોલેજ કમિશન. યાદ રાખજો, નેશનલ નોલેજ કમિશન, સામ પિત્રોડા, નેશનલ નોલેજ કમિશન. તમને ખબર ના હોય એ બધું મારે કહેવાનું જ હોય, બરાબર? તમને ખબર હોય તમારે કહેવાનું હોય. તો નેશનલ નોલેજ કમિશન, અલ્પેશભાઈ, વેરી ગુડ. ચલો, હવે આપણે અહીંયા આ બધા નામ લખેલા જ છે, તમારે ખાલી યાદ રાખવાના છે, બરાબર? હા, જ્ઞાન આયોગ, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ, વેરી ગુડ. હવે અહીંયા આપણને નામ આપેલા જ છે, ખાલી એકવાર આપણે રિવિઝન કરીએ, બરાબર? નામ આપેલા જ છે, કંઈ નવું છે નહીં. ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિઝેબલ ચાઇલ્ડ, આઈઈડી કરી છે. પછી સીસીઈ, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, આપણને ખબર જ છે. એડેપ્ટ્સ, એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ, એડેપ્ટ્સ, બરાબર? આ કાર્યક્રમ શિક્ષણ વિભાગનો અલગ અલગ એડેપ્ટ્સની અંદર મુદ્દાઓ હતા, જ્ઞાનાત્મક, ભાવાત્મક, બરાબર? આ એડેપ્ટ્સની આપણે અલગ નોંધ પોથી આવતી, ખ્યાલ હોય તો. હા, બાયઝેગ, બરાબર? ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. જો અહીં ફોર આવે છે, આપણે તે દિવસે ઓફ લખ્યું હતું, અહીં ફોર આવશે. શું આવશે? ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, ખાસ ફોર યાદ રાખજો. બાલા, બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ, બરાબર? મકાન એ જ શીખવાનું સાધન. બીઆરસી, બ્લોક રિસોર્સ સેન્ટર. બીઆરપી, બ્લોક રિસોર્સ પર્સન. બીઆરજી, બ્લોક રિસોર્સ ગ્રુપ. સીઆરસી, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. સીઆરજી, ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ. CWSN, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ, બરાબર? આપણે આ બધું આવી ગયું છે. હા, તે દિવસે આપણે એક નવો શબ્દ આવ્યો તો યુઆરજી, બરાબર? યુઆરસી, આ યુઆરસી એટલે શું તમારે કોમેન્ટ કરવાનું છે. યુઆરસી તેથી શબ્દ આપણે આવ્યો તો, બરાબર? હા, 80 વિધાન અલગ અલગ, જ્ઞાનાત્મક, ભાવાત્મક, બરાબર? પણ એ આખું કાર્યક્રમનું જે તે વખતે ફેલ ગયો, શિક્ષકોના સપોર્ટથી હતો ને શિક્ષકોએ કાર્યક્રમને સપોર્ટ જ ના કર્યો, બરાબર? એટલે કાર્યક્રમનું બાળ મરણ થયું. શું થયું? બાળ મરણ. આ વિશેષ જરૂરિયાતવાળા બાળકો જેને કહે છે CWS, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. યુઆરસી, અર્બન રિસોર્સ સેન્ટર, તે દિવસે આપણે વાત થઈ હતી, બરાબર? અર્બન રિસોર્સ સેન્ટર. આ અર્બન રિસોર્સ સેન્ટર છે. તો આવા કોઈ શબ્દ આપણને એકાદા શબ્દ માટે માર્ક્સ કપાય તો ચાલે નહીં. ડીડીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ડાયટ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. ડીપીસી, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. ડીપીઈ, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર. ડીપીઈઓ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. ડીપીઈપી, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ઈસી, એજ્યુકેટિવ કમિટી. ECC, અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન, બરાબર? GCERT, ગુજરાત કાઉન્સિલ ઓફ
एज्युकेशनल रिसर्च एंड ट्रेनिंग गांधीनगर, GIAC, ग्रांट इन एड कमिटी, KGBV, कस्तूरबा गांधी बालिका विद्यालय, MIS, मैनेजमेंट इन्फॉर्मेशन सिस्टम। आ बधुं आपणे आवी गयुं छे बराबर। अगाऊ आपणे बधायनी चर्चा करेली छे। आ बधी जे आपणा शिक्षणना अलग अलग टूंकाक्षरी छे, अलग अलग एब्रिवेशन छे, संक्षिप्तो छे, आ बधाना फूल फॉर्म तमारे याद राखवाना। मैक्सिमम फूल फॉर्म तमने आपेला छे बराबर। आपणे आज चर्चा करी छे मैक्सिमम फूल फॉर्मनी। तो NPEGEL नेशनल प्रोग्राम ऑफ एज्युकेशन फॉर गर्ल्स एट एलिमेंटरी लेवल, NPEGEL सरकार SSA नो कार्यक्रम हतो। RT राइट टू एज्युकेशन, RTI राइट टू इन्फॉर्मेशन, SIP स्कूल इम्प्रूवमेंट प्लान, SPD स्टेट प्रोजेक्ट डायरेक्टर, SPO स्टेट प्रोजेक्ट ऑफिसर, VER विलेज एज्युकेशन रजिस्टर, NUEPA नेशनल यूनिवर्सिटी ऑफ एज्युकेशनल प्लानिंग एंड एडमिनिस्ट्रेशन, आनु पूरुं नाम पूछाई शके छे, न्यूपा। PST प्री सर्विस टीचर एज्युकेशन बराबर, प्री सर्विस टीचर एज्युकेशन। CMD करिक्युलम मटीरियल डेवलपमेंट एंड इवोल्यूशन बराबर। ET एज्युकेशनल टेक्नोलॉजी, PM प्लानिंग एंड मैनेजमेंट बराबर। हाँ, अने एक आवे छे SDP। SDP नु शुं छे? SDP नु पूरुं नाम SDP આપણે આવે છે બરાબર। RTI આવે એટલે SDP આવે, SMC આવે, આ બધું આપણને આવડે છે। સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, અને શું બનાવશે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી? તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી SDP બનાવશે। આ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે આપણી, અને એ શું બનાવશે? SDP તૈયાર કરશે बराबर। RT 2009 ની કલમ 22 મુજબ SDP એટલે શું તૈયાર કરવાનું? તો સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનો। SDP એટલે શું છે? સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, શાળા વિકાસ યોજના। તો આ રીતે આપણે ત્યાં શિક્ષણની અંદર જેટલી પણ સંસ્થાઓ હતી ગુજરાતની અને ભારતની તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ बराबर। शैक्षणिक संस्थाओं अभ्यास आपणे पूरो कर्यो। हवे आपणे एक नानो टॉपिक प्राथमिक और माध्यमिक शिक्षण की योजनाओं, आपणे एक एवो टॉपिक है प्राथमिक और माध्यमिक शिक्षण की योजनाओं, ए टॉपिक लई लेशुं। प्राथमिक और माध्यमिक शिक्षण की योजनाओं भारत सरकारनी अने गुजरात सरकारनी आवो एक टॉपिक है। आ टॉपिक आपणे नेक्स्ट लेक्चर नी अंदर चर्चा करशुं आवती काले। प्राथमिक और माध्यमिक शिक्षण की योजनाओं बराबर। तो आवती काले आपणे मळीए अने प्राथमिक और माध्यमिक शिक्षण की योजनाओं विषे चर्चा करशुं। आ PPT छे ए तमने शेर कर देवामां आवशे बराबर। एटले के आ PPT तमने आवती काले सवारे मळी जशे। आ PPT नी अंदर जेटलुं आपणे भणाव्युं छे बराबर, तमाम संस्थाओनी माहिती, भारतनी अने गुजरातनी तमाम संस्थाओनी माहिती तमने आवती काले मित्रों मोकली आपवामां आवशे बराबर। व्हाट्सएप ग्रुपना माध्यमथी आवती काले तमने मळी जशे। अने आवती काले आपणे प्राथमिक अने माध्यमिक शिक्षणनी विविध योजनाओं विषे स्टडी करशुं। चालो मित्रों, जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात।